Welcome to Akash Infotech video tutorials. Myself Akash Padiyar. આ વિડીયોની અંદર લોગિન વિથ PHP MySQL જોઈશું આપણે. તો જ્યારે બી તમે કોઈ પણ સાઇટની અંદર વિઝિટ કરતા હશો એની અંદર એક લોગિન હોય છે. લોગિન કરતાં પહેલાં તમારે સાઇટની અંદર સાઇન અપ કરવું પડે છે. તો આપણે અહીંયા લોગિન કેવી રીતે કરવું કે જે બી યુઝર નેમ પાસવર્ડ જે તમે ડેટાબેસમાંથી કેવી રીતે ફેચ કરીને કમ્પેર કરીને લોગિન કરી શકો છો એ આપણે અહીંયા જોઈશું. તો લોગિનનું કોડિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે ડેટાબેસ ક્રિએટ કરવો પડશે. તો ઝેમ્પની અંદર MySQL એડમિન પર આપણે ક્લિક કરીશું એટલે localhost/php myadmin ઓપન થશે. લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે જોઈ શકો છો કે આકાશ ઇન્ફોટેક નામનો ડેટાબેસ છે. એ ડેટાબેસની અંદર એક ટેબલ છે સ્ટુડન્ટ નામનું. હું અહીંયા એક નવું ટેબલ ક્રિએટ કરું છું લોગિન નામનું. લોગિન જેની અંદર ફિલ્ડ મૂકીશ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. આ એકદમ સિમ્પલ લોગિન છે. જરૂરી નથી કે એવરી ટાઈમ તમારે લોગિનનું ટેબલ ક્રિએટ કરવું પડે. તમે જો કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડ હોય, એક ટેબલ હોય, ફોર એન એક્ઝામ્પલ એક કસ્ટમરનું ટેબલ છે જેની અંદર CID કસ્ટમર ID છે, એનું નેમ છે, ધેન એની એજ ઓર યુ કેન સે ડેટ ઓફ બર્થ, કોન્ટેક્ટ નંબર, એનું ઈમેલ ID એન્ડ પાસવર્ડ. તો આ બે ફિલ્ડથી પણ તમે લોગિન કરાવી શકો છો. એના માટે તમારે અલગથી ટેબલ ક્રિએટ કરવાની જરૂર નથી. એક જ કસ્ટમરના ટેબલમાં તમે કસ્ટમરનો ડેટા પણ સ્ટોર કરી શકો અને એ જ ટેબલની અંદરથી તમે લોગિન પણ કરાવી શકો છો કસ્ટમરનું. પણ અહીંયા આપણે એવું ટેબલ ક્રિએટ નથી કરતા. અહીંયા આપણે એક સેપરેટ ટેબલ ક્રિએટ કરીએ છીએ લોગિન માટે. યુઝર નેમ અને પાસવર્ડની ફિલ્ડ્સ આપીશું. યુઝર નેમમાં વેરકેર અને પાસવર્ડની અંદર વેરકેર. હવે યુઝર નેમની જે આપણે સાઇઝ ડિફાઇન કરીએ 20 એન્ડ પાસવર્ડ 20 અને ટેબલને આપણે સેવ કરી દઈશું બાય ક્લિકિંગ સેવ બટન. તો અહીંયા આપણું ટેબલ ક્રિએટ થઈ ગયું છે. ટેબલની અંદર રાઇટનો કોઈ રેકોર્ડ નથી તો આપણે એક રેકોર્ડ ઇન્સર્ટ કરી દઈએ. તો યુઝર નેમ આપણે આપીશું આકાશ, બીજું છે આકાશ ઇન્ફોટેક અને આકાશ ઇન્ફોટેક એન્ડ ગો. બે રેકોર્ડ આપણા ઇન્સર્ટ થઈ ગયા. આપણે જોવા હોય તો લોગિન પર તમે ક્લિક કરશો એટલે તમને બ્રાઉઝ ડિસ્પ્લે કરશે જેની અંદર જો તમારું યુઝર નેમ આકાશ અને પાસવર્ડ આકાશ. કમ્પલસરી નથી કે યુઝર નેમ ને પાસવર્ડ સેમ હોય. યુઝર નેમ અલગ હોઈ શકે છે, પાસવર્ડ પણ ડિફરન્ટ હોઈ શકે છે. બટ અહીંયા ઇઝી રહે એના માટે મેં યુઝર નેમ ને પાસવર્ડ પણ સેમ આપ્યા છે. તો આપણો ડેટાબેઝની અંદર ટેબલ ક્રિએટ કરી નાખ્યું અને રેકોર્ડ પણ ઇન્સર્ટ થઈ ગયા છે. તો હવે આપણે એનું કોડિંગ કરીએ PHPની અંદર. તો નેટબીન્સની અંદર હું પહેલાં એક પેજ ક્રિએટ કરીશ લોગિન નામનું, જેમાં મારે બે ટેક્સ્ટ બોક્સ લેવા પડશે. ધેન એના પછી મારે PHPનું કોડિંગ કરવું પડશે. ટેક્સ્ટ બોક્સ માટે સ્ટાર્ટિંગ HTML થી કરવું પડશે. તો HTML માટે આપણે HTML ક્લોઝ, ધેન body tag close, then form tag close. Form tag has attribute method equals to post, and inside form tag table tag ની અંદર tr ની અંદર td, first td for labeling and second td for text box. તો પહેલા td માં હું આપી દઈશ યુઝર નેમ અને બીજા td માં આપી દઈશ ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ, જેને આપણે નેમ આપીશું યુનેમ અને ટેબલ ઇનપુટ ટાઈપ ક્લોઝ કરીશું. હવે આ જ ટીઆરને કોપી મારીને આખી હું પેસ્ટ કરીશ અને ત્યાં થોડાક મોડિફિકેશન કરવા પડશે. લાઈક યુઝર નેમની જગ્યાએ પાસવર્ડ આવશે એન્ડ યુનેમની જગ્યાએ નેમ ચેન્જ કરીને હું પાસ આપી દઉં છું. તમે એને રન કરશો એટલે તમને બે ટેક્સ્ટ બોક્સ બતાવશે. અને હા, એક બટન લેવાનું રહી ગયું. તો અહીંયા એક tr ક્લોઝ td
પહેલી ટીડીમાં કશું જ નથી રાખતા અને બીજી જે ટીડી છે એની અંદર ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ સબમિટ અને આપણે એને લેબલિંગ આપી દઈએ ટાઇટલ H2 થી /H2 અને અહીંયા આવશે લોગિન. ઇવન તમે જે ટેબલ છે એને થોડું ફોર્મેટિંગ કરી શકો છો, લાઈક બેકગ્રાઉન્ડ કલર આપી શકો છો, બોર્ડર આપી શકો છો. તો અહીંયા બોર્ડર આપું છું 2, પણ મને બોર્ડર નથી ગમતી એટલે હું બોર્ડરને ડિલીટ કરી દઈશ અને જે છે રિયલ એઝ ઇટ ઇઝ રહેવા દઈશ. ઓકે, તો આ જે છે એ નોર્મલ તમારું HTMLનું કોડિંગ છે. હવે મારે આને PHPનું કોડિંગ કરવું છે. તો પહેલાં મારે પોસ્ટ મેથડ યુઝ કરવી પડશે. પોસ્ટ મેથડથી જે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ છે મારે ઉપર ડિસ્પ્લે કરવી પડશે. તો હવે આપણે એને પોસ્ટ વેલ્યુ લેવા માટે કે જો પોસ્ટ વાગે તો ઇફ $_ curly braces start curly braces over એન્ડ જે આ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ છે આપણે એને વેરિયેબલમાં સ્ટોર કરી દઈશું. તમે વેરિયેબલ નેમ સેમ પણ આપી શકો છો. અહીંયા યુનેમ ઇક્વલ્સ ટુ $_ પોસ્ટ યુનેમ એન્ડ $pass ઇક્વલ્સ ટુ $_ પોસ્ટ એન્ડ પાસ. ડેટાબેઝ કનેક્ટિવિટી કરવી પડશે. તો ડેટાબેઝ કનેક્ટિવિટી કરવા માટે પહેલાં જેના બેઝિક ફંક્શન છે MySQL કનેક્ટ, જેની અંદર 3 પેરામીટર છે. લોકલ હોસ્ટ, જે સર્વરનું નેમ છે, યુઝર નેમ ઇક્વલ્સ ટુ રૂટ ઇઝ અ ડિફોલ્ટ યુઝર ફોર phpMyAdmin, એન્ડ સેકન્ડ પાસવર્ડ નન ઓર die inside die MySQL_error MySQL_select DB and database name is Akash Infotech or die inside die tag MySQL_error. ઓકે, તો આટલું જે બેઝિક કોડિંગ હતું એ કરી નાખ્યું. હવે ક્વેરી ફાયર કરવાની છે. તો ક્વેરીની અંદર કેવું રહેશે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ લોગિન વેર યુઝર નેમ ઇક્વલ્સ ટુ જે ટેક્સ્ટ બોક્સમાં આપણે વેલ્યુ આવી છે એ, એટલે મીન્સ કે યુનેમ એન્ડ પાસવર્ડ ઇક્વલ્સ ટુ $pass. તો આપણે જોઈએ એક વેરિયેબલ લઈ લઈએ $q ઇક્વલ્સ ટુ MySQL_query સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ છે લોગિન, એટલે બધા રેકોર્ડ સિલેક્ટ કરી દેશે. પણ આપણે બધા નથી જોઈતા. આપણે એક પેરામીટર મૂકવું છે વેર કન્ડિશન, કે જ્યાં તમારું જે ટેબલ છે લોગિનની અંદર એના ફિલ્ડના નામ તમે જોઈ લો. આપણે અત્યારે લોગિનના ટેબલની અંદર 2 ફિલ્ડ છે, યુઝર નેમ અને પાસવર્ડ. જો ફ્યુચરમાં તમે કોઈ બીજા ટેબલમાંથી લોગિન કરતા હોય તો એના ફિલ્ડ અલગ હોઈ શકે છે. તો એટલા માટે તમને બતાવું છું કે મારી જે ટેબલનું ફિલ્ડનું નામ છે યુઝર નેમ છે. તો એના માટે હું અહીંયા વેર કન્ડિશનમાં લખીશ કે વેર, તમે એન્ટર મારી શકો છો ક્વેરી લખવા માટે, યુઝર નેમ ઇક્વલ્સ ટુ કે આ યુઝર નેમ કર્લી બ્રેસીસ યુનેમ હોય એન્ડ પાસવર્ડ, એટલે જો બંને સેટિસ્ફાય થતી હોય કન્ડિશન એવા રેકોર્ડ્સ આપણને સિલેક્ટ કરીને આપશે. $pass or die MySQL_error. ફરી એકવાર સિલેક્ટ સ્ટાર ફ્રોમ લોગિન એટલે બધા રેકોર્ડ ફેચ કરશે. વેર યુઝર નેમ ઇક્વલ્સ ટુ યુનેમ એન્ડ પાસવર્ડ ઇક્વલ્સ ટુ પાસ, એટલે ટેબલની અંદર 2 ફિલ્ડ છે, યુઝર નેમ ઇક્વલ્સ ટુ આકાશ હોય અને પાસવર્ડ ઇક્વલ્સ ટુ આકાશ હોય તો જ એ કન્ડિશન ટ્રુ થશે. અને આ રેકોર્ડ આપણે ફેચ કરવો પડશે. તો એના માટે એક નવો વેરિયેબલ લઈ લઈએ, ડેટા ઇક્વલ્સ ટુ MySQL_fetch row $q.
અને એવી રેર કેસમાં જ એવું હશે કે યુઝર નેમ અને પાસવર્ડ કોઈનું મેચ તો થાય જ નહીં, બિકોઝ યુઝર નેમ ઓલવેઝ પ્રાઇમરી કી હશે. એટલે યુઝર નેમને જો પ્રાઇમરી કી આપી હોય તો એક જ યુઝર નેમ આવી શકે છે રેકોર્ડ. સપોઝ આકાશ છે તો સેકન્ડ ટાઈમ આકાશ નામનો યુઝર ઇન્સર્ટ થશે નહીં. અત્યારે આપણે ટેબલમાં પ્રાઇમરી કી નથી આપી. અત્યારે આપણે જે સિમ્પલ લોગિન કરીએ છીએ તો એના માટે મેં અહીંયા પ્રાઇમરી કી નથી આપી. પણ જો તમે ફ્યુચરમાં કોઈ સાઇટમાં એવું ડેવલપ કરતા હોય લોગિન, તો જેનાથી તમે લોગિન કરાવતા હોય એ કમ્પલસરી પ્રાઇમરી કી હોવું જોઈએ, તો જ નવો મતલબ સેમ યુઝરનો પ્રોબ્લેમ ના થાય. નહીંતર શું થશે કે સપોઝ યુઝર આકાશ પણ છે અને સેકન્ડ આકાશ પણ તમે ઇન્સર્ટ કરી શકો છો. તો અત્યારે આપણે એવું અઝ્યુમ કરીએ કે પ્રાઇમરી કી આપી છે અને $data MySQL fetch row, એટલે યુઝર નેમ રિપીટ નહીં થાય. એટલે આપણને આ ક્વેરીમાંથી ફક્ત એક જ રેકોર્ડ એવો મળશે. તો એના માટે અહીંયા આપણે એક કામ કરીએ, ઇફ $data <0 કે એક પણ રો મળી છે કે નહીં. મેં તમને પહેલાં કીધું કે યુઝર નેમ ક્યારે રિપીટ નહીં થાય, એટલા માટે યુઝર નેમ એક જ એવું હશે અને પાસવર્ડ મેચ થતો હશે તો આપણને એક રો એવી મળશે. તો ઇફ $data <0 કે એક રો મળી હોય તો આપણે એને હેડર લોકેશન home.php એલ્સ તમે જાવાસ્ક્રિપ્ટનો મેસેજ બોક્સ આપી દો કે લોગિન ફેલ સ્ક્રિપ્ટ ક્લોઝ and inside script alert. Login fail. તો હવે હોમ પેજ પર રીડાયરેક્ટ કરતાં પહેલાં આપણે એક વાર ટેસ્ટિંગ કરી લઈએ કે સપોઝ હું એમને ક્લિક કરું છું તો લોગિન ફેલ આવે છે. બીજું યુઝર નેમની અંદર હું આપીશ આકાશ, પાસવર્ડ જો અહીંયા ખોટો આપું છું, પાસવર્ડ અત્યારે વિઝિબલ છે કેમ કે આપણે ટેસ્ટિંગ કરીએ છીએ, જેથી તમે જોઈ પણ શકો કે મેં શું પાસવર્ડ ઇન્સર્ટ કર્યો છે. પાસવર્ડ વિઝિબલ ના રહે એના માટે તમે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ લીધું છે પાસવર્ડમાં, એની જગ્યાએ તમારે પાસ લઈ લેવાનું. પણ જ્યારે આપણું આ પ્રોગ્રામ પતશે એના પછી અહીંયા ઇનપુટ ટાઈપ પાસવર્ડ કરી નાખીશ. તો સબમિટ કરીશ. જોજો લોગિન ફેલ બિકોઝ યુઝર નેમ આકાશ હતું ને પાસવર્ડ રોંગ હતો. હવે યુઝર નેમ આકાશ, પાસવર્ડ આકાશ, અને હવે સબમિટ કરીશ તો આપણને હોમ પેજ પર રીડાયરેક્ટ કરશે. ઓબ્જેક્ટ નોટ ફાઉન્ડની એરર બતાવી બિકોઝ આપણે હોમ પેજ નામનું પેજ હજી ક્રિએટ નથી કર્યું. તો બીજું કે આકાશ ઇન્ફોટેકથી પણ તમે કરી શકો છો બિકોઝ આકાશ ઇન્ફોટેક આપણે અંદર એડ કર્યું છે. તો આકાશ ઇન્ફોટેક એન્ડ સબમિટ, તો પણ હોમ પેજ પર રીડાયરેક્ટ થાય છે. ઓકે, તો હવે તમને આમાં ટેસ્ટિંગ ખબર પડી જશે કે સપોઝ રોંગ યુઝર નેમ પાસવર્ડ નાખીશું તો લોગિન ફેલ બતાવશે અને સાચું હશે તો આપણને ટ્રુ બતાવશે. તો એના માટે હવે અહીંયા ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટની જગ્યાએ હું પાસવર્ડ કરી દઉં છું અને હવે આપણે એને રન કરીએ ફરીવાર. તો ત્યાં તમને પાસવર્ડ જ્યારે વિઝિબલ હતો હવે તમને પાસવર્ડ વિઝિબલ નહીં હોય, હવે ઇનવિઝિબલ થઈ ગયું, મતલબ ત્યાં ડોટ આવશે. હવે આપણે સેશનથી વેલ્યુ ત્યાં બીજા પેજ પર પાસ કરવી પડશે. તો એના માટે session_start અહીંયા આપણે સેશન કેમ યુઝ કરીએ છીએ? બિકોઝ ઓથેન્ટિકેટ કરવા માટે કે કયો યુઝર સિસ્ટમમાં આવ્યો છે. કેમ કે જ્યારે બી સિસ્ટમમાં કોઈ પણ પર્સન લોગિન કરતો હશે એનું બધું જ એ ડેટા સેશનમાં સ્ટોર કરવો પડશે. ઇન ફ્યુચર તમે આગળ જો કોઈ પ્રોગ્રામ કરશો તો એમાં એવું છે કે જે પર્સને જે કસ્ટમરે લોગિન કર્યું હોય એના જ રેકોર્ડ્સ બતાવવાના હોય કે લાઈક કોઈ કસ્ટમર છે એના ઓર્ડર બતાવવાના હોય, કોઈ કસ્ટમરની પ્રોફાઇલ બતાવી હોય. તો એના માટે આપણે અહીંયા સેશનમાં એનું યુઝર નેમ અથવા સેશનમાં એનું આઈડી સ્ટોર કરીશું કે જેથી કરીને આપણને ક્વેરીમાં ઇઝી રહે. કેવી રીતના કે સિલેક્ટ સ્ટાફ ફ્રોમ કસ્ટમર વેર કસ્ટમર આઈડી ઇક્વલ્સ ટુ $_session, તમે જે સેશનનું નામ આપ્યું હોય એ. તો આપણે એક કામ કરીએ, session_start તો લખી જ કાઢ્યું છે પહેલાં. હવે ઇફ $data <0 મતલબ કે એ રેકોર્ડ ડેટાબેઝમાંથી ફેચ થયો છે એટલે આપણને કન્ડિશન ટ્રુ થઈ. તો રીડાયરેક્ટ કરતાં પહેલાં $_session નામનો એક વેરિયેબલ ક્રિએટ કરો કે યુ નેમ. હવે આ યુ નેમની ચલો અહીંયા યુ નેમની જગ્યાએ બીજું કોઈક નામ લઉં છું, યુઝર. હવે આની વેલ્યુ ક્યાંથી આવશે? તો આપણે આ ટેક્સ્ટ બોક્સમાંથી સ્ટોર કરીશું કે $u name. એટલે હવે આપણે જ્યારે લોગિન કરીશું તો
યુઝર નામના સેશનમાં વેલ્યુ સ્ટોર થશે. અને એક નવું પેજ બનાવીએ, હોમ. અહીંયા પણ આપણે સેશન અંડરસ્કોર સ્ટાર્ટ, દેન ઇકો ડોલર આપણે પ્રિન્ટ કરી નાખીએ કે વેલકમ સ્પેસ કોન્કેટ કરીશું ડોલર અંડરસ્કોર સેશન યુઝર. ચલો આપણે ફરીવાર લોગિન કરીએ. યુઝર નેમ આપીશું આકાશ, પાસવર્ડ આકાશ. આવી ગયું વેલકમ આકાશ. ચલો બેક મારીએ અને એને ક્લોઝ કરી દઉં છું. હવે અત્યારે લોગઆઉટ પણ આપણે આપવું પડશે, બિકોઝ સપોઝ એક કસ્ટમરે કે કોઈ એક યુઝરે લોગિન કરી નાખ્યું અને બીજા કોઈ પર્સનને લોગિન કરવા આપવું હોય તો એના માટે આપણે જે સેશન બનાવ્યો છે એ સેશનને આપણે એક્સપાયર કરવો પડશે. તો એના માટે આપણે એક નવું પેજ બનાવીશું, લોગ આઉટ. લોગઆઉટની અંદર પહેલાં આપણે સેશનની ટેકનિક યુઝ કરવી હોય, મેકેનિઝમ, તો સેશન અંડરસ્કોર સ્ટાર્ટ, એના પછી સેશન અંડરસ્કોર ડિસ્ટ્રોય એન્ડ ધેન એને આપણે હોમ પેજ લોગિન પેજ પર રિડાયરેક્ટ કરીશું કે હેડર લોકેશન લોગિન ડોટ પીએચપી. અને આ પેજની હાઇપરલિંક હોમમાં મૂકવી પડશે લોગઆઉટની, કે AHREF કંટ્રોલ સ્પેસ આપીને જોઈ લો લોગઆઉટ ડોટ પીએચપી, એ ટેગ ક્લોઝ, ઇનસાઇડ એ ટેગ રાઇટ ડાઉન લોગઆઉટ. તો હવે ફરીથી આપણે લોગિન કરીશું. યુઝર નેમ આકાશ, પાસવર્ડ આકાશ એન્ડ સબમિટ. આવી ગયું વેલકમ આકાશ. ચલો લોગઆઉટ કરો. લોગઆઉટ થઈ ગયું એટલે એને એક્સપાયર થઈ ગયો સેશન. હવે આકાશ ઇન્ફોટેક, તો આકાશ ઇન્ફોટેક, આકાશ ઇન્ફોટેક. તો આવી ગયું આકાશ ઇન્ફોટેક. અને પણ તમે લોગઆઉટ કરી દો. અને બીજી વસ્તુ છે, હજી આ સાઇટની અંદર થોડીક પ્રોબ્લેમ છે. કેવી રીતના કે સપોઝ કોઈ પર્સનને આ URL યાદ રહી ગયું કે હોમ ડોટ પીએચપી. કેવી રીતે? તો મને આ પેજનું URL યાદ રહી ગયું છે તો બ્રાઉઝર ઓપન કરીશ, ડાયરેક્ટલી હું એને એક્સેસ કરી શકીશ હજી પણ લોકલ હોસ્ટ /આકાશ ઇન્ફોટેક /home.php. એટલે home.php વિધાઉટ લોગિન તમે એક્સેસ કરી શકશો. જો અનડિફાઇન્ડ ઇન્ડેક્સની એરર આવે છે, પણ જે હોમ પેજ છે ડાયરેક્ટલી ઓપન થઈ ગયું છે. તો અહીંયા આપણે સિક્યુરિટી પ્રોવાઈડ કરવી પડે. કેવી રીતે? કે સપોઝ કોઈ પર્સન home.php રન કરે અને એને લોગિન ના કર્યું હોય તો ડાયરેક્ટલી એને લોગિન પેજ પર રિડાયરેક્ટ કરી દેવો પડે. તો એના માટે જે home.php છે ત્યાં આપણે અલગ કોડિંગ કરવું પડશે કે ઇફ નોટ ઇઝ સેટ $_ યુઝર, કે જો સેશન યુઝર સેટ ના થયો હોય તો હેડર લોકેશન લોગિન ડોટ પીએચપી. એટલે ઇફ નોટ ઇઝ સેટ સેશન યુઝર, કે સેશન નામના યુઝર સેશન નામના વેરિયેબલમાં જો કોઈ વેલ્યુ સ્ટોર ના થઈ હોય તો એને લોગિન પેજ પર રિડાયરેક્ટ કરી દેશે. હવે ફરીવાર આપણે ડાયરેક્ટલી એને એક્સેસ કરવાનો ટ્રાય કરીએ. અગેન હું બ્રાઉઝર ઓપન કરું છું, એમાં લખીશ URL લોકલ હોસ્ટ /આકાશ ઇન્ફોટેક home.php. જેવું આપણે એને રન કરીશું એટલે સીધું આપણને લોગિન પેજ પર રિડાયરેક્ટ કરી દેશે. અને હવે આપણે યુઝર નેમ પાસવર્ડ પ્રોવાઈડ કરીશું આકાશ, પછી આપણને એ પેજ એક્સેસ કરવા આપશે કે વેલકમ આકાશ લોગઆઉટ. તો આ રીતે તમે લોગિન પેજ બનાવી શકો છો, લોગિન, હોમ અને લોગઆઉટ, કે જેનાથી તમે ડેટાબેઝમાંથી રેકોર્ડ ફેચ કરીને યુઝરને લોગિન કરવા આપી શકો છો. તો આ વિડીયોમાં જોયું આપણે કેવી રીતે PHP MySQLમાં લોગિન કર્યું. ફોર મોર વિડીયો ટ્યુટોરિયલ્સ કોન્ટેક્ટ આકાશ ઇન્ફોટેક 9722821654 www.akashinfotech.co.in.
થેન્ક યુ.